હેલો, કેમ છો? આજે આપણે બનાવી રહ્યા છીએ પાલક પનીર. એના માટે આપણે એક કઢાઈમાં તેલ, તમાલપત્ર, હિંગ નાખીને ટમેટાની પ્યુરી નાખીને સરસ રીતે મિક્સ કરી એમાં મીઠું અને હળદર નાખીને ઢાંકવા મૂકી દઈશું. બીજી તરફ મેં પાલકને ગરમ પાણીમાં ઉકાળી ઠંડા પાણીમાં નાખી બ્લાન્ચ કરી અને એની પ્યુરી બનાવી લીધી હતી. હવે એકવાર ટમેટાં પોતાનું તેલ છોડી દે પછી તેમાં મરચું અને ધાણા જીરું નાખી અને એને મિક્સ કરી લ્યો. થોડી વાર પછી મસાલો સરસ રીતે ભળી જાય એટલે તમે એમાં પાલકની પ્યુરી નાખીને સરસ રીતે મિક્સ કરી દો. હવે તમે જોઈ શકો છો કે આ મિક્સ કરીને પાલકની પ્યુરીવાળી ગ્રેવી બહુ જ સરસ એવી થઈ ગઈ છે. એટલે જેવું થઈ જાય એટલે તેમાં તમે પનીરના ટુકડા નાખી દો. તમે જોઈ શકો છો પનીરને મેં ગરમ પાણીમાં લગભગ 20 મિનિટ જેવું ડુબાડી રાખ્યા હતા. પનીર એકદમ સોફ્ટ છે. હવે તેને સરસ રીતે મિક્સ કરી અને થાળીમાં પીરસી દો. થઈ ગયું તમારું પાલક પનીર. થેન્ક યુ.